સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની ફરી એકવાર બેદરકારી આવી સામે। પર્વત પાટિયા વિસ્તારના કબૂતર સર્કલ પાસે 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો। બાઇક સવાર દંપતી ખાડામાં પડતા નાસભાગ મચી ગઈ। ખાડામાં પડેલા દંપતીને જેસીબીની મદદથી બહાર કાઢવા પડ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ ઘટનાના કારણે સ્થાનિકોમાં રોષ છે। 20 ફૂટ ઊંડો ખાડો જેમાં દંપતી પડી ગયું, સામાન્ય ઈજા પહોંચી છે, જાનહાનિ નથી થઈ, પણ બાઇક સવાર દંપતી ખાડામાં પડતા આસપાસથી લોકો દોડી આવ્યા। ભેગા મળીને બધાએ જેસીબીની મદદથી દંપતીને બહાર કાઢ્યું। મોટી બેદરકારી અહીંયા મેટ્રો પ્રોજેક્ટના કર્મચારી કે અધિકારી જેની પણ અહીંયા જવાબદારી રહેતી હોય તેની જોવા મળી, કેમ કે આટલો મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો। આસપાસ ના કોઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ના કોઈ બોર્ડ બેનર લગાડવામાં આવ્યું છે, જેથી બાઇક સવાર દંપતી સીધું ખાડામાં પડી ગયું। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને તેના કારણે આસપાસના રહીશો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। પર્વત પાટિયા વિસ્તાર જ્યાં 20 ફૂટનો ભૂવો પડ્યો છે અને તેમાં એક દંપતી પડી ગયું, જેને જેસીબીની મદદથી કેવી રીતે બહાર કાઢવામાં આવ્યું તેના દ્રશ્યો આપ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। પણ આસપાસ ક્યાંય બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું, જેને કારણે કદાચ આ દંપતી ગફલતમાં રહ્યું અને ખાડામાં પડી ગયું। તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને બહાર કાઢવામાં આવ્યા બંનેને। કોઈ મોટી જાનહાનિ નથી થઈ, સામાન્ય ઈજા પહોંચી છે।